કહેવા માગો છો કે આજનો કાર્યક્રમ વાસુદેવ દાદાના મંદિરના પ્રાંગણની અંદર પ્રોગ્રામ બતાવ્યો જાદુનો મેજિક શો હતો. એની અંદર અંધવિશ્વાસથી દૂર રહે, લોકો જાગૃત બને અને જાદુ એક કલા છે. જે કે લોકો જાદુના નામથી પહેલાં ડરતા હતા એ ડરવાનું બંધ કરે. જાદુ એક કલા છે, એક આર્ટ છે અને એની પાછળનો જે સિક્રેટ છે એ તો અમે ઓપન કરતા નહીં, કેમ કે બધા જાદુગરોનો વિરોધ હોય. પણ અમુક આઈટમ એવી હોય કે છોકરાઓને બતાવવાનું હોય જેનાથી જાગૃતિ પેદા થાય લોકોની અંદર અને બાળકોની અંદર, કે જે ભ્રમિત ના થાય, અંધવિશ્વાસથી દૂર રહે. એવી રીતનો કાર્યક્રમ ગોઠવેલો હતો. બહુ સરસ અહીંયા રિસ્પોન્સ મળ્યો અને આખા ગામનો બહુ રિસ્પોન્સ મળ્યો. સાથે સાથે અમારા મહારાજશ્રીનો પણ રિસ્પોન્સ મળ્યો. બહુ સારો પ્રોગ્રામ રહ્યો. એ માટે હું ગામના બી આભારી છું અને અહીંયા મંદિરના જે બી ટ્રસ્ટીઓ છે એ બધાનો બહુ બહુ આભારી છું. હા, જે ટર્ન કરવામાં આવે છે જાદુગર દ્વારા, એ દ્વારા પબ્લિકને શું કહેવા માગો છો અને શું ઉપદેશ આપવા? જાદુ એક કલા છે અને આપણે ભારતીય કલાની અંદર સૌથી જૂની કલા છે. આંગણે જે વાસુદેવના સાનિધ્યમાં જે કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માગો છો? ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવે. મારું નામ પ્રશાંતગીરી ગોસ્વામી છે. હું વાસુકી દાદાના મંદિરે મહંત છું. ઘણા વર્ષો થઈ ગયા થાનગઢમાં જાદુના કાર્યક્રમ થયાને, અને હું પણ સોશિયલ મીડિયામાં મારે મેજિકના વિડીયોથી ખૂબ જ લોકપ્રિય અને વાયરલ થયેલ છું. એટલે મારે દેશમાં સારા સારા મેજિશિયનો સાથે ખૂબ સારા સંબંધો પણ હમણાંથી સ્થાપિત થયા છે. એમાંથી જ એક સારા એક મેજિશિયન છે આર સમ્રાટ મેજિશિયન, આર સમ્રાટ જાદુગર. એટલે મને એવો વિચાર આવ્યો કે થાનગઢમાં ઘણા વર્ષથી હમણાંથી કોઈ મેજિકનો પ્રોગ્રામ થયો નથી. મેજિક એક નિર્દોષ મનોરંજન છે અને એની અંદર બાળકો, યુવાનો હોય કે વડીલો હોય, બધાને એક નિર્દોષ મનોરંજન મળતું હોય છે. એટલે મને એવું થયું કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દાદાના ગ્રામ્ય દેવતા વાસુકી દાદાના મંદિરે આવું કોઈ આયોજન જો કરવામાં આવે તો ગામના લોકોને ખૂબ જ આનંદ આપણે આપી શકીએ. અને આર સમ્રાટ મેજિશિયન જાદુગરને મેં વાત કરી, એમણે તરત જ મને તારીખ પણ આપી દીધી અને અમે જે ધાર્યું હતું એનાથી પણ અતિશય એટલો બધો રિસ્પોન્સ આ થાનગઢના ગ્રામજનોએ આપ્યો અને એટલી મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા કે જેઓએ ખૂબ જ સારો અહીંયા બહોળો પ્રતિસાદ અમારા કાર્યક્રમને આપ્યો છે.